ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો જો 9:15 થઈ ગયા છે। રોજ અવટાણે જ આપણે કામ કરીને નવરા થઈએ છીએ। તો જો કપડાં એકવાર મશીનમાં ધોઈ નાખ્યા છે ને એકવાર સુકાઈ આવ્યા છે, બીજી વાર આપણે નાખ્યા છે મશીનમાં કપડાં ધોવા। જો કોઈને નાસ્તો કરવો નથી અત્યારમાં એટલે શરબત બનાવીને પી લીધું છે। ને જો શાકભાજીવાળા બહાર આવ્યા છે ને, મમ્મી બધું શાકભાજી લેવા ગયા હતા। તો જો આપણે સિઝનના પહેલા ગુંદા આવી ગયા છે। તો ગુંદાનો સંભારો મને બહુ ભાવે। તો મમ્મીને કહું ગુંદા હોય તો જોવો તો મસ્ત ગુંદા હતા। તો જો મમ્મી લઈ આવ્યા છે। કૂણા કૂણા અત્યારે આવે છે તો મસ્ત સંભારો બને છે। તો આજે તો આપણે સંભારો બનાવવાનો છે ગુંદાનો। બીજું તો હું લઈ આવ્યા છે, વાલ લઈ આવ્યા છે મસ્ત, કેળા ને ટેટી ને એવું બધું લઈ આવ્યા છે જો શાકભાજીમાં। બપોરની રસોઈમાં તો હજી કાંઈ ખબર નથી। આજે તો મમ્મીને જવાનું છે ચટણી દરાવવા, મરચાં લેવાઈ જવાનું છે ને પછી અહીંયા દરાવીને આવવાનું છે। તો જો એ અત્યારમાં તૈયાર તો થઈ ગયા છે, આંટી તૈયાર થાય એટલે બે જાહે। આજની રસોઈ આપણે બનાવવાની છે। જો કામ કરીને તો નવરા થઈ ગયા, એકવાર કપડાં ધોવાય પછી પાણી ચાલુ કરી લઈએ ને પછી કંઈક રસોઈ માંડીએ। આગવામાં થઈ ગયા તો 10:30 ને આપણું ગુડ મોર્નિંગ થોડુંક મોડું થયું છે આજે, કેમ કે આપણે થોડુંક મોડા ઉઠ્યા હતા, થાકી ગયા હતા કાલે મોડા, એડિટિંગ ને બધું કર્યું થોડુંક મોડો સૂતો હતો કાલે। આપણું એડિટિંગ ને બધું થોડુંક વાર લાગી ગઈ છે, મોડો સૂતો હતો, આજે મોડો ઉઠ્યો છો થોડુંક। તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને। તો જો અંજલી અહીંયા બધા જો શું કરે છે, ગુંદાનો સંભારો કરે છે। ગુંદાનો સંભારો બને છે મસ્ત। અહીં જો ભાત મગ બફાઈ ગયા છે, સામગ્રી શાક માટેની કરી નાખી છે અહીંયા જોઈ લે। મગનું શાક વઘારવાનું મમ્મી આજ સવારમાં શાકભાજી વાળા ભાઈ આવ્યા હતા તો એની પાસે ગુંદા લીધા છે। મમ્મીને ગુંદાનો સંભારો બહુ જ ભાવે। મને ને મમ્મીને બેયને જ ભાવે, મને નો ભાવે, ઓછો ભાવે। તો અંજલી ગુંદાનો સંભારો અત્યારે કરે છે ને મમ્મી ગયા છે બહાર ગામમાં ચટણી દરાવવા અને હળદર ને એવું દરાવવા ગયા છે। હળદર દરાવી છે ને તો ચટણી દરાવવા ગયા છે જો અત્યારે આ ચટણી દરાઈ આવે ને એટલે આપડા બધા મસાલા એટલે આજે અંજલીનો વારો આવી ગયો છે રસોઈ કરવાનો। કા હા, મમ્મી હોય ને તો બધું ઈ જ કરતા હોય, શાક સંભારા મમ્મી કરતી હોય ને અત્યારે તોરણ લઈને ક્યાં ને બેહી ગઈ પછી અંજલી રોટલી ને કરતા તો બધું અંજલીને કરવાનું, રોટલી જ કરતી હોય ને બીજું બધું કામ કરવાનું હોય, મમ્મી ખાલી શાક સંભારા કરતા હોય। તો આજે મમ્મી નથી એટલે આપણે કરવું પડે છે। જો સંભારો કરે છે, હવે શાક ને બધું પછી કરે। ગળકડિયો સંભારો હોય ને ગુંદાનો તો મજા આવે ખાવાની। હા, એ વાત બરોબર। મને તો ગળકડી હોય કે પોચો, આપને તો ગુંદા સંભારો એટલો ભાવતો નથી। તો કોને કોને ગુંદાનો સંભારો ભાવે ને કોમેન્ટમાં બતાવજો। જો સીઝનનો પહેલો ગુંદાનો સંભારો આપણા ઘરે થાય છે। હા, અત્યારે હજી પેલા ગુંદા હોય ને તો કૂણા સરસ આવતા હોય। હા, એ વાત બરોબર। મમ્મી તો ચાલે કે ગુંદા અંથાણું થાય ને તારે ગુંદાનો સંભારો મમ્મીને બહુ ભાવે। એ છે કે કરમદાનો સંભારો મને બહુ ભાવે પાછો। કરમદાજી ન થાય એ આવશે, મને કરમદાનો સંભારો બહુ ભાવે। હા, એમાં ગોળ નાખીને બનાવે એટલે વધુ મજા આવે, ખાટો મીઠો થાય ને એટલે મજા આવે। ચલો રસોઈની તૈયારી થઈ ગઈ છે, ચાલો સીઝનનું નવું કંઈક દેખાવું જોઈએ, એકવાર દેખાણું એટલે સીધું પૂરું આવી ગયું। હા છે ને મમ્મી આવી ગયા છે લાલ મરચું પાવડર દરાવીને। તો મમ્મી કેટલું મરચું દરાવ્યું આપણે? જો આ રેશમ પટ્ટો 5 કિલો દરાવ્યો છે। હા, અને આ કાશ્મીરી દરાવ્યું છે કલર વાળું સ્પેશિયલ અલગથી જ। આ એ અલગથી। પછી આ નવજીવન હિંગ દરાવ્યું, આ અથાણાનો બોરો મેથિયા ગુંદાનો મેથિયા ગુંદાનો બધું મળે કા ન્યા? તો તૈયાર બધું હિંગ એકદમ તૈયાર કરી દીધી, કેવો કલર અલગ જ લાગે। આપણે ઓમ હિંગ લે તો એનો કલર અલગ લાગતો હતો, કલર નો હોય પીળો કલર એવો લાગે। સીધી દરી દીધી આ લોકો, સુગંધ મસ્ત આવે છે। સુગંધ મસ્ત આવે એટલે અડધો કિલો એ લઈ દીધી। હિંગ આવી ગઈ, આ કાશ્મીરી મરચું આવી ગયું, આ રેશમ કાશ્મીરી મરચું જોરું ને કલર બહુ વધુ કલર, આનાથી ફૂલ કલર આવે શાકમાં, ફૂલ કલર આવે। હા, અમુક શાક આપણે હોય તીખા નો કરવા હોય પણ આપણે હા પનીરનું શાક તીખું એમ તો મરચું આમાં કલર નહીં છે પણ આ રોજ ના આપણે એમ કે મીડિયમ ને આ તો ક્યારેક રેશમ પટ્ટો તારો એ તો મીડિયમ ને। હા, આ પટ્ટી મરચું છે, રેશમ પટ્ટો છે અને કલર વાળું કાચરી, ત્રણ મિક્સમાં ચટણી હોય। 3 મિક્સ થઈ જાય। પટ્ટી આવે તો એ તીખું આવતું ને રેશમ પટ્ટો। તો જો આપણે કુલ 6.5 કિલો ચટણી દરાવી છે અને આ હિંગ છે અને અડધો કિલો કાશ્મીરી પાવડર દરાવ્યો છે અને બાકી તો મેથિયાનો સંભાર, હા ધાણા જીરું જો અહીંયા પડ્યું છે દરેલું અને હળદર છે। તો જો અહીંયા તગારું કાઢી લીધું છે, મોટો ચાયણો લઈ આવ્યા છે। તો આ ધાણા જીરું એ 3 કિલો દરાવો ને 3-4 કિલો જેટલું છે, તો કહો 3-3.5 કિલો જેટલું ધાણા જીરું। આખા વર્ષના મસાલા આજે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે। હવે 4 હળદર તો ભરાઈ ગઈ છે, જો આ 2 ચારીને ભરવાનું છે। હવે
એટલે આખા વર્ષનું કમ્પ્લીટ કા મસાલા ને ઘઉં ભરાઈ ગયા. ભરાઈ ગયો. હવે એક અથાણું બાકી રહ્યું. હા હજી કેરી આવશે એટલે હવે અથાણા બનાવવાના રહે. આગવામાં થઈ ગયો છે કે ને બધા જમવા માટે બેસી ગયા છે. તો જો મમ્મીને બધું મસાલા બધું ધરાઈને આવી ગયા છે ઘરે, ને બધું જોયું બધું કરતા હતા, ભરતા હતા ડબરામાં મમ્મી બધું મસાલા ને એવું બધું. તો જમવા માટે બેસી ગયા છે. અને જોરદારની ભૂખ લાગી કે સવારમાં કાંઈ નાસ્તો નથી કર્યો. મેં કેળું ખાધું હતું. તો જો ભાત છે, પછી મગનું ગ્રેવીવાળું શાક છે, ઠંડી ઠંડી છાશ, પછી કેરીનું સલાડ, પછી ચીબડા છે, પછી મમ્મીનો ફેવરેટ જો ગુંદાનો સંભારો બનાવ્યો છે, ને ગરમા ગરમ રોટલી. ને જો મમ્મી ધાણા જેવું તરે હું તે ડબરામાં ભરી લીધું છે, ઠંડી ઠંડી છાશ નાખીને પીવાની મજા આવશે હવે. તો જો બધા જમવા માટે બેસી ગયા છે. તમે પણ હાલો બધા જમવા ગયા છે 4. અને મમ્મી શું કરો છો અત્યારે? અરે આ ચટણી દરાવ્યા ને તો હવે તેલ ભેળવ્યા છે. તેલ ભેળવીએ એટલે એવો ને એવો કલર દે કાંઈ એટલે વર્ષે વર્ષ બગડે ને એવું હોય ને. નહીં ને એવો ને એવો કલર દે. તો જો મમ્મી તેલ ભેળવે સવારમાં મમ્મીની મરચાં દરાવ્યા હતા. જો તો અત્યારે તેલ ને એવું ભેળવે ને પછી આ એરટાઈટ શું કહેવાય કોથળીમાં પેક કરીને રાખી દેશે એટલે 1 વર્ષ લગી કઈ થાય નહીં કામ. હા કાંઈ ન થાય. તેલ ભેળવી દે એટલે આખું વરા ઉપાધિ જ નહીં. તો વાગવામાં થઈ ગયા છે 5 ને જો આંડલી ટેટીનું જ્યુસ કર્યું છે મસ્ત મજાનું જોઈ લો. ટેટીનું જ્યુસ બનાવ્યું છે આજે તો મસ્ત. જો ચા પીવો નથી આપણાથી, ચા ને ગોલી મારી દેવાની છે અને જ્યુસ પીવાનું છે. એકદમ ઠંડુ ઠંડુ. હા ઠંડુ ઠંડુ. પેલા કટકા રહી ગયા હતા ને તો પાછું બીજી વાર મિક્સર કર્યું. ગમે એટલે હરકું લાગમાં ન આવે કા. તોય કટકા તો રહી ગયા, કોક કોક તો આવે જ છે. કોક તો હાલે. એટલે ટેટી ખાતા ન હોય આપણે ક્યાં બોખા છીએ, ચવાઈ જાય. હું તારા માટે કહેતો. હું બોખી નથી, દાંત છે મારી. હાલો બધા જ્યુસ પીવા ટેટીનું. કોને કોને પસંદ છે કોમેન્ટમાં બતાવી દેજો. હા તો જો 7:30 વાગી ગયા છે અને આપણે ગામમાં ગયા હતા 5 વાગે. તો જો હમણાં આવ્યા છીએ, હમણાં નહીં એટલે વહેલા આવી ગયા છીએ. જૂનો પંખો હતો ને જે મમ્મી વાપરતા એ બંધ પડી ગયું. તો જો કારીગર આવ્યા હતા ખોલીને બેઠા હતા. હાલે એમ છે તો ચાલુ કરશું, બાકી પછી જવા દેવાનો છે. અને નવો પંખો આપણે મસ્ત લઈ આવ્યા છીએ જો ગામમાં. જો આ આવી ગયો છે નવો પંખો, ચીની પંખો લીધો છે આપણે મમ્મી માટે. ચીની 2 વર્ષની તો ગેરંટી ઈ ને આ જો આ રાખવાનો ઊભો પંખો નતો, ઓલો હતો ને બેઠા જેવો હતો. તો ઈ ટેબલ ને ખુરચી ને એવું રાખવું પડે. આ મસ્ત આવી ગયો છે. તો જો હવે મમ્મી ને મસ્ત આ તો આપણે ત્યાં કુલર હતું મમ્મીનો ઓલા રૂમમાં ગરમી થાય ને એટલે એના માટે સ્પેશિયલ આ પંખો લીધો છે. જો ગામમાં ગયા હતા તમને સવારે જ વાત કરી હતી ને આપણે કેળા ને કરમદા હાજી ને. તો જો આ કરમદા ગામમાં ગયા હતા સ્પેશિયલ. તો જો આ લઈ લીધા છે, જોવા મળ્યા તો ઉપાડ લીધા સંભારો બનાવવા માટે. અને આપણા માટે આવી ગઈ છે ગરમર. આ મને બહુ ભાવે આનું અથાણું કરીને. તો જો આપણે એ લઈ લીધી છે. 100 કિલો છે તો આપણે તો અડધો કિલો લીધી છે. અને આ લીધું ભાવે કે પાવર બેગ લીધું છે. જો બહાર જવું હોય ને તો બહુ હેરાન થાય. હમણાં અમદાવાદ ગયા હતા ત્યારે જેવું થયું હતું, ચાર્જિંગ પતી ગયું હતું. ચાર્જિંગમાં સોકેટ ના હોય તો આપણે શું કરવું, આમાં હોય તો 2 મોબાઈલ આરામથી ચાર્જ થઈ જાય. આપણે દીવાબત્તી કરવા દીવાબત્તી કરવા જાય છે ને મારે હવે રસોઈ બનાવી છે, કાંઈ ઠેકાણું નથી એટલે લોટ બાંધું. ચા પરોઠાનો પ્રોગ્રામ છે. થઈ ગયા છે 8 ને જો આંડલી ગરમા ગરમ પરોઠા કરે છે જોરદાર. જો સુગંધ આવે છે કઈ ઘટે નહીં એવી. તો હું તો જમવા બેસી જાઉં છું. હવે લાગી જાય જોરદારની ભૂખ. બેસી જાવ, ગરમ ગરમ ચાય બની ગઈ છે. ચા બન્યો છે. ચા પીવો તો ન ભાવે પણ આ પરોઠા પોરી પોઈને ખાવાનું હાલે આપણે. ચા પરોઠા હોય ને પછી મમરી પથાણું એવું બધું મજા આવી જાય કા. આપણે બનાવતા જાય ને મમ્મી ને ભાઈ જમતા જાય. હાલો ગરમા ગરમ પરોઠા બનાવે. કોને કોને ચા પરોઠા પસંદ છે કોમેન્ટમાં બતાવી દેજો. આપણી જેમ કાંઈ જમવા પેલા વિચારતા કંઈક શાક કરું પણ કઈ વિચાર ના હોય તો અંડલી કે આપણે ચા પરોઠા કરી નાખીએ. કાંઈ વિચાર ન હોય એટલે આ ઓપ્શન તો હોય જ. 2 ઓપ્શન હોય અંડલી પાસે, કાંઈ એક બટેટાવાળો ભાત અને એક ચા પરોઠા કા. બસ ઈ ભાવે, બધાને ભાવી જાય. હાલો તો બે ચા પરોઠા ખાવા. તો વાગવામાં થઈ ગયા છે ને બધા જમીને નવરા થઈ ગયા છીએ. તો જો આજનો દિવસ તો બહુ બિઝી રહ્યો કેમ કે સવારથી કામ બતા એટલા બધા. રોંડે પર મમ્મીને પંખો ને એવું બધું લેવા આવ્યા, પછી પાવર બેંક ને બધું લેવા ગયા હતા. તો આજનો આખો દિવસ તો બહુ બિઝી રહ્યો. તો જો અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ કરવા નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.